તો અમદાવાદ શહેરમાં એલર્ટને પગલે મંદિરોમાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ છે। રાજ્યના તમામ મંદિરો સુરક્ષા વધારવામાં આવે છે। શહેરના મંદિરોમાં ગોઠવાયો છે પોલીસનો ચાંપતો બંદોબસ્ત। જગન્નાથ મંદિરની સુરક્ષામાં પોલીસે વધારો કર્યો છે। અવારનવાર ભક્તોનો ત્યાં જે પણ ભક્તો આવી રહ્યા છે તેમના વાહનો સાથે સામાનનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો અમદાવાદ શહેરથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં સમગ્ર શહેરને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યું છે। જે પણ ભાવિક ભક્તો મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે અને મંદિરમાંથી બહાર નીકળી રહ્યા છે તે તમામ લોકોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું। બ્લાસ્ટની ઘટના બાદ અમદાવાદ શહેરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું। હાઈ એલર્ટ વચ્ચે જ અમદાવાદ સહિત ગુજરાતના તમામ મંદિરોમાં સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે। અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। ગત મોડી રાતથી જ અહીં જે તમામ દર્શકો હોય છે તેને ચેકિંગ કર્યા બાદ અંદર છે મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। જે અમદાવાદ સહિત રાજ્યભરના સુપ્રસિદ્ધ જે મંદિરો છે તે તમામ મંદિરોમાં અત્યારે સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે। ત્યાં આગળ સઘન ચેકિંગ કર્યા બાદ જ ભક્તોને જે પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યો છે। હાલ જે મંદિર બહાર પણ સતત વાહન ચેકિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે। હાલ તમામ જે વાહનો છે કે જે મંદિર નજીકથી પસાર થતા હોય અથવા તો બિનવારસી વાહનો હોય છે તેમાં પણ આ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ટુ વ્હીલરથી લઈ ફોર વ્હીલર તમામ વાહનોનું ચેકિંગ છે તે કરાઈ રહ્યું છે। ત્યારે હાલ જે જાહેર સ્થળો ઉપર છે ત્યાં પણ સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે। ત્યારે હાલ અમદાવાદ શહેરના તમામ જે મંદિરો છે ત્યાં આગળ સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।